વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગંજેરા। મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ એનો એક્ઝામ્પલ નંબર 9। શ્રી ઓઇલ મિલ ઓફ રાજપર કન્સાઇન્ડ 2000 કિલોગ્રામ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ। ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે મગફળીનું તેલ ટુ નરેશ બ્રધર્સ ઓફ અહેમદાબાદ એટ ₹40 પર કિલોગ્રામ। એટલે શ્રી ઓઇલ મિલ એ કન્સાઇનર છે અને નરેશ બ્રધર્સ એ કન્સાઇની છે। किलोग्राम એટલે યુનિટ છે 2000 અને રેટ છે 40। એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ તો ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એ લખાશે 2 ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ into bracket 2000 into 40 80000। गुड्स सेंट ऑन कंसाइनमेंट ની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ 80000। They paid 4000 for expenses consignment to bank account into bracket expenses 4000। The consignee accepted a bill of ₹48,000 drawn by the consignor for 3 months। એડવાન્સ પેટે ઊંડી આપે છે bills receivable to નરેશ, અહીંયા લખાશે by bills receivable account into bracket advance 48,000 which later discounted ₹800 as discount। तो discount આવશે consignment ની ડેબિટ સાઇડ to bills receivable account into bracket discount amount any 800। second paragraph 100 kilogram groundnut oil was destroyed in transit, of which the insurance company paid a claim of ₹2,400। એટલે આ કહેવાશે એબનોર્મલ લોસ। રસ્તામાં 100 કિલો ગ્રાઉન્ડનટ ઓઇલ એ નાશ પામ્યો તો 100 ઇન્ટુ એકની કિંમત હતી 40 ઇઝ ઇક્વલ ટુ 4000 પ્લસ કન્સાઇનર્સ proportionate expenses। આમાં સ્ટેપ મૂકવાનું કે 2000 લિટર એના માટે કન્સાઇનર એક્સપેન્સીસ કરેલો 4000 તો એમાંથી 100 કિલો એનું કેટલો એટલે એની અમાઉન્ટ આવશે આઈ થિંક 200। યસ 4200 ને કહેવાય cost of closing abnormal loss minus claim 2400 એટલે 1800 is the loss। તો claim અને loss બંને consignment ની ક્રેડિટ થાય by insurance company's account into bracket claim amount 2400 by profit and loss account into bracket loss 1800। Nourish Brothers paid 4800 as a sales expenses। sales expenses એટલે recurring થાય ક્લોઝિંગ સ્ટોક માં કોઈ એડ કરાશે નહીં બાદ। consignment to Naresh ये લખાશે to Naresh account into bracket expenses 4800 by consignment account into bracket expenses 4000। third paragraph from the account sale received from the consignee પાસેથી મળેલ બે આંકડા મુજબ it was seen that 1600 groundnut oil were sold at ₹50। એટલે sales છે નરેશ to consignment account into bracket sales 1600 into 50 80000। અને સેકન્ડ એન્ટ્રી consignment ની ક્રેડિટ સાઇડ by નરેશ account into bracket sale
80,000. And there was a shortage of 50 kilogram due to natural causes. કુદરતી કારણસર 50 કિલોગ્રામની ઘટ પડી. આ normal loss આની કોઈ એન્ટ્રી નહીં. The consignee was entitled to a commission of 5% and a Dell Trader commission of 2%. ટોટલ સેલ ઉપર 5% અને ક્રેડિટ સેલ ઉપર 2%. પણ એ તમને કીધું નથી કે કેટલું ક્રેડિટ સેલ છે, એટલે બધું જ ક્રેડિટ સમજવાનું, બધા જ ઉપર બંને કમિશન આપવાના. એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ ટુ નરેશ, તો અહીંયા લખાશે ટુ નરેશ અકાઉન્ટ into bracket commission. First of all, general commission 80,000 into 5% એટલે 4,000, and Dell Trader commission 80,000 into 2% is equal to 1,600, 5,600. અને સેકન્ડ એન્ટ્રી નરેશની ક્રેડિટ સાઇડ by consignment account into bracket commission 5,600. The consignee sent a bank draft for the balance along with the account sale. બાકીની રકમ અહીંયા જે આવશે ને એને બેંક ડ્રાફ્ટ કહેવાશે, એટલો મોકલી આપે છે. A customer to whom the consignee has sold goods 2,500 on credit was declared bankrupt and only 50 paise in a rupee could be recovered from his estate. એક ડેપ્ટર કસ્ટમર જેને ક્રેડિટ સેલ કરવામાં આવેલું 2500 નું, એ બેંકરપ્ટ એટલે નાદાર જાહેર થયો. એની પાસેથી ₹50 એટલે 2500 એ 12,500 મળ્યા, 1250, બાકીના 1,250 એ બેડ ડેટ. આની કોઈ એન્ટ્રી કન્સાઇનરના ચોપડે આવશે નહીં, કારણ કે કન્સાઇનરે એના માટે ડેલ ટ્રેડર કમિશન આપી દીધું છે. આ બેડ ડેટ કન્સાઇની ભોગવે, એટલે આની એન્ટ્રી આવશે નહીં. ઓકે, પ્રિપેર નેસેસરી અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ શ્રી ઓઇલ મિલ. આ ત્રણ અકાઉન્ટ બનશે. હવે ક્લોઝિંગ સ્ટોકની કેલ્ક્યુલેશન કરીએ. મિત્રો, ક્લોઝિંગ સ્ટોકની કેલ્ક્યુલેશન મહત્વની જ્યારે નોર્મલ લોસ આપી હોય ત્યારે. ફરી એક વખત સમજો. પર્ટિક્યુલર યુનિટ અમાઉન્ટ, ફર્સ્ટ ઓફ ઓલ સેન્ડિંગ ગુડ્સ liter 2000, amount 80,000, plus consignors expenses 4,000, plus consignees non recurring expenses. જે તમને આપ્યો છે 4,800 એ સેલ્સ એક્સપેન્સીસ છે, એટલે એનો કોઈ ભાગ ઉમેરાશે નહીં. એટલે 2,000 અને 84,000 માઈનસ normal loss 50 યુનિટ, એની કોઈ અમાઉન્ટ નહીં, માઈનસ abnormal loss 100, એની કોસ્ટ છે 4,200, એ લખ્યો કોસ્ટ ઓફ abnormal loss. આ 100, એની કોસ્ટ 4,200, એટલે માઈનસ કરતા આવે 1,850 અને આ આવશે 9,800. આ અમાઉન્ટ અહીંયા અટકાવી દેવાનું. આમાંથી માઈનસ કરવાનું સેલ્સ, માઈનસ સોલ્ડ 1,600 લિટર એટલે 250 લિટર ઇન ક્લોઝિંગ સ્ટોક. એટલે સ્ટેપ મૂકવાનું 1,850 એટલા તો 250 એ કેટલા, એટલે આની અમાઉન્ટ આવશે 10,784. આની એન્ટ્રી જાય કન્સાઇનમેન્ટની ક્રેડિટ સાઇડ. અહીંયા લખાય બાય કન્સાઇનમેન્ટ સ્ટોક અકાઉન્ટ $10,784. હવે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરીએ તો અહીંયા ડેબિટ સાઇડ નું ટોટલ મિત્રો વધુ આવે છે, અહીંયા લોસ આવે છે, એટલે ડેબિટ સાઇડ 95,200 216 by profit and loss account into bracket loss. આનું ટોટલ 80,000
difference 21,600 by bank draft account to trading account 80,000. Thank you very much, friends.